રાજકોટમાં આહિર સમાજે લગ્ન ખર્ચ પર નિયંત્રણ લાવતો મહત્વનો ઠરાવ કર્યો પસાર। શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક ખાતે હાલાર પંથકના આહિર સમાજનું સ્નેહમિલન યોજાયું હતું। સ્નેહમિલનમાં હાલાર પંથકના 1500થી વધુ પરિવારો હાજર રહ્યા હતા। આ સ્નેહમિલનમાં સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં નિર્ણય કરાયો કે લગ્નના વધતા જતા ખર્ચાઓ ઉપર નિયંત્રણ લાવવું જરૂરી છે। ત્યારે હાલ નિર્ણય કરાયો કે હવે પ્રસંગમાં માત્ર 2 તોલું સોનું ચડાવવાનું રહેશે। એટલું જ નહીં, લગ્ન પહેલા પ્રી વેડિંગ પણ બંધ કરાવવાનું। ઠરાવ મુજબ નિયમોનો ભંગ કરાશે તો 1 લાખનો દંડ અને જો દંડ ન ભરે તો જાહેરમાં માફી માંગવાની રહેશે। આટલું જ નહીં, સમાજમાંથી કુટુંબને દૂર કરાશે। લાડવા પ્રથામાં જમણવાર માત્ર બેન દીકરી પૂરતો જ મર્યાદિત રાખવો। કંકુ પગલા પ્રથા પણ બંધ કરવી। કોઈ પણ પ્રસંગમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ। તો મામેરામાં 11,000થી વધુની રોકડ રકમ આપી શકાશે નહીં। જ્યારે લગ્ન પ્રસંગે વરપક્ષે 8 તોલાથી વધુ દાગીના મૂકવા નહીં। દીકરીના માતા પિતાએ કન્યાદાનમાં વરપક્ષને તે 2 તોલાથી વધુ સોનાના દાગીના આપવા નહીં। તો માઠા પ્રસંગનો જમણવાર પર બેન દીકરી પૂરતો જ કરવાનો રહેશે। કંકોત્રી રસમ તથા વાના રસમમાં ડેકોરેશનનો ખર્ચ પણ નહીં, પરિવાર પૂરતું જ રાખવાનું। ફુલેકા, દાંડિયા રાસ, ડીજે, મામેરા, વરઘોડામાં રૂપિયા ઉડાડવાની પ્રથાનો પણ પ્રતિબંધ। સમાજે શ્રાદ્ધનું જમણવાર થતું હોય તે પણ ઘર પૂરતું રાખવાનું રહેશે। દીકરી વધામણા, ડેકોરેશન પ્રથા અને પેંડા વેચવાની પ્રથા બંધ કરવાનો નિર્ણય। તો કોઈ પણ પ્રસંગમાં બહેનોએ રૂપિયા પાછા વાળવાની પ્રથા પણ બંધ કરાય। વર કે કન્યાએ સસરા પક્ષમાં દાંડિયા રાસ રમવા નહીં જવાનું। જો કે લગ્ન પ્રસંગનો વર કન્યા પક્ષે સંયુક્ત ખર્ચો ઉઠાવવાનો નિર્ણય કર્યો હોય તો આ નિયમ લાગુ પડશે નહીં। સમાજે આજે નિર્ણય કર્યો છે કે સમાજમાં જે મેઇન તો અત્યારે સોનાનો ભાવ છે, તે સોનાની લેવડ દેવડ છે એ ઓછી થાય એ માટે નિર્ણય કર્યો છે કે વધારેમાં વધારે 2 તોલા સોનું આપવું। પછી જેવા પ્રસંગો છે, માની લો અત્યારના પ્રસંગો છે કે ભાઈ શ્રીમંતના પ્રસંગો છે કે લાડવાના પ્રસંગો છે, તો એમાં ઘર પૂરતું મર્યાદિત રહે તેવા પ્રસંગ। અને એક ખાસ છે કે પ્રી વેડિંગ એ સદંતર બંધ કરવાનું રહેશે। અને એવા ટોટલ 14 નિયમો છે જે લાગુ કરેલા છે અને જેનાથી એક સમાજમાં ખોટો ખર્ચો ન થાય અને સમાજ એકત્રિત થાય અને સમાજ બધી રીતે આગળ વધે એવા પ્રયત્નો કરાયેલા છે।